નમસ્કાર મિત્રો, વનરક્ષકની તૈયારી કરતા તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દરરોજ આપણે વનરક્ષકને લગતા વિડીયો આ ચેનલની અંદર અપલોડ કરીએ છીએ અને એની અંતર્ગત મિત્રો જે મોસ્ટ આઈએમપી મુદ્દાઓ છે, ખાસ કરીને પર્યાવરણ છે, રિઝનિંગ છે, ગણિત છે, આવા વિષયોને આપણે કવર કરી રહ્યા છીએ. અને એની અંદર મિત્રો ખૂબ અગત્યનો એક ટોપિક છે પૃથ્વીના આવરણો. પૃથ્વીમાં કયા કયા આવરણો છે, એ આવરણોની અંદર શું એની વિશેષતાઓ છે, ત્યાં શું થાય છે, કેટલી હવા આવેલી છે, વગેરે વિશે મિત્રો આપણે સંપૂર્ણ ચર્ચા આ ટોપિકની અંદર કરવાના છીએ. તો થઈ જાવ તૈયાર મિત્રો, પૃથ્વીના આવરણો વિશે આપણે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ. હવે શરૂઆત મિત્રો એક સામાન્ય આકૃતિ દ્વારા આપણે જોઈએ. તો તમારી સમક્ષ જે આકૃતિ છે મિત્રો, એ બતાવવાનો પ્રયત્ન કરે છે કે કઈ રીતે આવરણો છે એ તમારી સમક્ષ અથવા તો પૃથ્વી ઉપર આવેલા છે, જેને આપણે સામાન્ય રીતે નરી આંખે એટલા માટે જોઈ શકતા નથી કારણ કે મિત્રો એક તો એ બધાય પારદર્શક છે, એટલે કે આરપાર જોઈ શકાય છે એવું હવાનું જ આવરણ છે. પણ હવા ધીમે ધીમે આગળ જતા ઘટે છે, જેના કારણે એ આપણે ખાલી ત્યાં અનુભવ કરી શકીએ. મિત્રો, આ છે મૃદાવરણ. ત્યાર પછી આવે છે ટ્રોપોસ્ફિયર, જેને આપણે વાતાવરણ કહીએ છીએ. એટમોસ્ફિયરથી થોડુંક ઉપરનો ભાગ છે. તો એની અંદર મિત્રો આપણને પ્લેન, એની અંદર જે બલૂન્સ છે એ જોવા મળે છે. એ પૂરું થાય એટલે મિત્રો એની વચ્ચે અને સ્ટ્રેટોસ્ફિયર વચ્ચે મિત્રો આવે છે ઓઝોન સ્તર, જે આપણા માટે ખૂબ અગત્યનું છે. હવે પછીનો ટોપિક મિત્રો આપણો ઓઝોન સ્તર છે, કારણ કે ઓઝોન સ્તર પણ પરીક્ષાની અંદર પૂછાતો એક અગત્યનો મુદ્દો છે. ત્યાર પછી મેસોસ્ફિયર છે મિત્રો, ત્યાર પછી થર્મોસ્ફિયર અને ત્યાર પછી એક્ઝોસ્ફિયર. આ બધાની શું વિશેષતા છે, આ બધાય કેટલા કિલોમીટર સુધી છે, ક્યાં હવાનું દબાણ વધારે છે, ક્યાં હવાનું દબાણ ઓછું છે, વગેરે વિશે મિત્રો આપણે સંપૂર્ણ ચર્ચા આ ટોપિકની અંદર કરવાના છીએ. તો ક્રમશઃ મિત્રો આ બધા ટોપિકને આપણે વારાફરતી કવર કરવાનો પ્રયત્ન કરીએ. અને એની અંદર મિત્રો પ્રથમ છે કે વાતાવરણ એટલે શું? તો કે વાતાવરણ એટલે આપણે આજુબાજુ જે હવાનું આવરણ છે, જેમાં આપણે વાત કરી શકીએ છીએ, અવાજ ફેલાવી શકીએ છીએ, પ્રાણવાયુ તરીકે ઓક્સિજન લઈ શકીએ છીએ, કાર્બન ડાયોક્સાઇડને ઉચ્છ્વાસમાં બહાર કાઢીએ છીએ. આ તમામ જે આવરણ છે, જેના કારણે પૃથ્વી ઉપર મિત્રો સજીવ સૃષ્ટિ છે, એને વાતાવરણ કહેવાય. આજુબાજુમાં રહેલું જે હવાનું આવરણ છે એને વાતાવરણ કહેવાય. હવે એવો પ્રશ્ન પૂછવામાં આવે કે વાતાવરણનું દ્રવ્યમાન. દ્રવ્યમાન એટલે મિત્રો આમ જોવા જાઓ તો સામાન્ય ભાષામાં એક પ્રકારના વજનનો જ કોન્સેપ્ટ છે. તો 56 × 10⁻12 ટન, 56 × 10⁻12 ટન મિત્રો કુલ એનું દ્રવ્યમાન છે. કુલ દ્રવ્યમાનનો 50% ભાગ પૃથ્વીની સપાટીથી પ્રથમ 5 કિલોમીટરની અંદર જ સમાયેલો છે. વાતાવરણનો મિત્રો કુલ દ્રવ્યમાન કેટલું? તો 56 × 10⁻12 ટન. એમાંથી 50%, આના જે 50% છે મિત્રો, એ ફક્ત પૃથ્વીથી, જમીનથી 5 કિલોમીટર ઉપર જ આવી જાય છે. હવે તમે સમજી શકો છો કે ત્યાર પછી હવાનું સ્તર કેવું હશે. પૃથ્વીની સપાટીથી લગભગ 32 કિમીની ઊંચાઈ સુધીમાં વાતાવરણ 99% જેટલી હવા સમાવી લે છે. એટલે કે મિત્રો 32 કિમી પછી વાતાવરણનો 1% ભાગ રહી જાય છે, જે ખૂબ સામાન્ય છે. 32 કિમી સુધીની અંદર મિત્રો 99% ભાગ છે. વાતાવરણને આપણે 100% ગણીએ તો એનો 99% ભાગ છે એ 32 કિલોમીટર સુધીમાં ફેલાયેલો છે. પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચાઈએ જતાં વાતાવરણનું સ્તર પાતળું થાય છે અને અંતે મિત્રો શૂન્ય અવકાશની અંદર લુપ્ત થઈ જાય છે. આપણે જાણીએ છીએ કે જ્યાં કોઈ પણ બાબત છે નહીં, ફક્ત મિત્રો કાળાશ છે, એક પ્રકારનું રાત્રિ જેવું વાતાવરણ આપણે દેખાય એને શૂન્ય અવકાશ કહેવાય. અને શૂન્ય અવકાશની અંદર બધા પદાર્થની ગેરહાજરી છે, ગુરુત્વાકર્ષણને, હાઇડ્રોજન, હિલિયમને બાદ કરતા. તો એ ધીમે ધીમે જેમ તમે ઉપર જાઓ એમ મિત્રો શૂન્ય અવકાશની અંદર શરૂઆતમાં જે વાતાવરણ છે, હવા છે, એની ઘનતા વધુ છે, ધીમે ધીમે ઘટતી જાય છે. 32 કિલોમીટર પછી તો 1% જ રહે છે. ત્યાર પછી ધીમે ધીમે મિત્રો આપણે શૂન્ય અવકાશ એટલે કે આકાશ તરફ જવાનો પ્રયત્ન કરીએ છીએ. વાતાવરણ રંગહીન છે, કોઈ પ્રકારનું દેખાતું નથી. અત્યારે મિત્રો આ વિડીયો બને છે તો તમે જે સ્ક્રીન ઉપર જોવો છો, તો સ્ક્રીન અને તમારી વચ્ચે પણ એક પ્રકારનું વાતાવરણ છે, જેને આપણે જોઈ શકતા નથી. રંગહીન છે, રંગ નથી. સ્વાદહીન છે, સ્વાદ નથી. રસહીન છે, મિત્રો કોઈ પ્રકારનો રસ નથી. આ મિત્રો પ્રાથમિક માહિતી છે.
થોડીક વધારે માહિતી આપણે આ ટોપિકને કવર કરીએ તો આ સિવાયની અગત્યની બાબતો એવી છે કે વાતાવરણની અંદર જે રજકણો છે એ સૂર્યપ્રકાશને ફેલાવે છે. હવે એનસીઆરટી મુજબ જઈએ મિત્રો કે ભાઈ એનસીઆરટી મુજબ આ જે કણો છે એ સૂર્યપ્રકાશને ફેલાવે છે તો એ ઘટનાને કઈ ઘટના તરીકે ઓળખવામાં આવે તો મિત્રો એ ઘટનાને પ્રકિરણન તરીકે ઓળખવામાં આવે છે કે જેના ઉપર સૂર્યપ્રકાશના કિરણો પડે, બધી દિશામાં ફેલાય અને બધી દિશામાં ફેલાય પછી મિત્રો આપણને આકાશ એ વાદળી, જેને વિજ્ઞાન ભૂરો રંગ કહે છે, બ્લુ રંગનું દેખાય છે. જો મિત્રો પ્રકિરણન નામની ઘટના ન હોત, વાતાવરણમાં રહેલા રજકણો સૂર્યપ્રકાશને ન ફેલાવતા હોત તો દિવસના સમયે પણ આપણને આકાશ મિત્રો કાળા રંગનું દેખાય. સૂર્યપ્રકાશને કારણે નહીં પણ પ્રકિરણન નામની એક ઘટનાને કારણે મિત્રો આકાશ આપણને વાદળી રંગનું જે સૂર્યપ્રકાશને ફેલાવે છે. જ્યાં વધુ રજકણો હોય ત્યાં આકાશ ધુમ્મસવાળું કે સફેદ દેખાય, ઓછા રજકણો હોય ત્યાં મિત્રો આકાશ બ્લુ અને ક્યારેક જાંબલી એટલે કે નીલા રંગનું પણ આપણને દેખાય છે. તો આ બધું મિત્રો વાતાવરણને કારણે આપણને જોવા મળે છે. તો વાતાવરણ વિશે આપણે સામાન્ય માહિતી લઈ લીધી છે. એના પછી મિત્રો થોડીક વધારે ટકાવારી વાળી માહિતી લઈએ તો વાતાવરણની અંદર કયા વાયુઓ વધારે છે, એનું પ્રમાણ શું છે, એના ઉપયોગો શું છે એની આપણે ચર્ચા કરીએ. તો નાઇટ્રોજન મિત્રો 130 કિલોમીટર સુધી જોવા મળે છે. નાઇટ્રોજન છે એ જમીનથી 130 કિલોમીટર સુધી જોવા મળે. વાતાવરણની અંદર મિત્રો કુલ ટકાવારી એની 78.08% છે. દબાણ, પવનોની શક્તિ અને પ્રકાશના પરાવર્તનનો જે આભાસ આપણને જોવા મળે છે એની પાછળ જવાબદાર કોઈ વાયુ હોય તો એ મિત્રો નાઇટ્રોજન છે. આમ નાઇટ્રોજન છે એ 130 કિમી સુધી 78.08% જેટલું પ્રમાણ ધરાવે છે. પવનો, દબાણ, પ્રકાશનું પરાવર્તન એ બધું નાઇટ્રોજનને આભારી છે. બીજા નંબર ઉપર છે મિત્રો આપણો પ્રાણવાયુ, જેને આપણે કહીએ છીએ ઓક્સિજન, જેના કારણે તમામ સજીવ સૃષ્ટિ જીવિત છે. તો ઓક્સિજનનું પ્રમાણ મિત્રો 20.95% એટલે કે આશરે 21% જેટલું છે. 16 કિમી પછી તેની માત્રા ખૂબ ઓછી થઈ જાય છે. આમ તો મિત્રો 500 કિલોમીટર પછી જ તમને હવા પાતળી જોવા મળશે, કારણ કે તમે જાણો છો કે માઉન્ટ એવરેસ્ટ, જેને આપણે હિમાલય કહીએ છીએ, અને મિત્રો એ નેપાળની અંદર આવેલો દુનિયાનો સૌથી ઊંચો પર્વત છે. જ્યારે પર્વતારોહીઓ હિમાલય ઉપર માઉન્ટ એવરેસ્ટ ઉપર જાય છે ત્યારે જ ઓક્સિજનને સાથે લઈ જાય છે, કારણ કે હવા ખૂબ પાતળી બને છે, ઓક્સિજન લઈ શકાય એવી સ્થિતિમાં હોતો નથી. એટલે મિત્રો 110 કિમી છે પણ એવું માની લો કે 5 થી 6 કિમી પછી ખૂબ ઘટતો જાય છે. કાર્બન ડાયોક્સાઇડ મિત્રો ફક્ત 20 કિલોમીટર સુધી તમને જોવા મળે. 0.036% જેટલું એનું પ્રમાણ છે. વાતાવરણની અંદર ગરમીનું શોષણ કરીને નીચલા સ્તરને મિત્રો ગરમ કરવાનો કાર્બન ડાયોક્સાઇડને કારણે જ ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક ઉષ્ણતામાન જેવી ઘટના તમે જે સાંભળો છો એની પાછળ જવાબદાર કોઈ હોય તો મિત્રો કાર્બન ડાયોક્સાઇડ છે, જે પૃથ્વીનું નજીકનું સ્તર છે, જમીન ઉપરનું જે સ્તર છે એને ગરમ રાખવાનો વિશેષ ગુણધર્મ મિત્રો કાર્બન ડાયોક્સાઇડ ધરાવે છે. વાત આપણે કરીએ હાઇડ્રોજન, સૌથી હલકા વાયુની આપણે વાત કરીએ કે જે આવર્ત કોષ્ટકની અંદર પ્રથમ ક્રમાંકે છે. મિત્રો એક્સ્ટ્રા માહિતી એટલા માટે પણ છે કે તમે સાંભળશો તો ક્યાંક ને ક્યાંક તમને કામમાં આવે એવી જ માહિતી છે. 130 કિલોમીટર સુધી આપણને હાઇડ્રોજન વિશેષ સ્વરૂપે જોવા મળે. અને મિત્રો પૃથ્વી બહાર નીકળતા પછી હાઇડ્રોજનનો હિલિયમ, આ બે જ વાયુ તમને વધારે જોવા મળે છે. આ પણ મિત્રો વાતાવરણની અંદર 0.036% છે. અને અહીંયા પણ મિત્રો હાઇડ્રોજન છે એ સામાન્ય ગુણધર્મ છે, એ ઉર્જાને પ્રચાર કરવાનો મિત્રો એનું કાર્ય છે. ત્યાર પછી મિત્રો 20 થી 40 કિલોમીટરે આપણને ઓઝોન જોવા મળે છે. ઓઝોન શું કરે છે એની સામાન્ય માહિતી લઈએ તો પૃથ્વીમાંથી આવતા જે પારજાંબલી કિરણો છે એનું શોષણ કરવાનું કામ કરે છે, જેના વિશે મિત્રો આપણે અલગથી એક વિડીયો જોવાના છીએ. હવે મિત્રો દરેક વાયુનું પ્રમાણ આપણે જોઈએ એક સાથે. આપણે અત્યાર સુધી જે જોયું એ મિત્રો અલગ અલગ હતું, પણ હવે આ બધું એક સાથે આપણે જોઈએ તો તમને ખ્યાલ આવશે કે નાઇટ્રોજન 78.08% વાળી સાથે સૌથી વધારે છે. એટલે આપણે એને એક નંબર આપ્યો છે કે સૌથી વધારે વાતાવરણની અંદર કોઈ વાયુ હોય તો એ નાઇટ્રોજન છે, 78.08%. ઓક્સિજન મિત્રો બીજા નંબર ઉપર છે, જેને આપણે પ્રાણવાયુ કહીએ છીએ. તો આ પ્રાણવાયુ છે મિત્રો 20.95% છે. આર્ગોન 0.93%,
કાર્બન ડાયોક્સાઇડ CO2 0.036%, નિયોન 0.002%, હિલિયમ 0.0005%, ક્રિપ્ટોન 0.001%, ઝેનોન મિત્રો 0.0009%, અને છેલ્લે હાઇડ્રોજન 0.0005%. આના પહેલાની જે ટકાવારી મિત્રો જોઈ છે એ આપણે તમામ આવરણોની જોઈ છે, જ્યારે આ ફક્ત મિત્રો વાતાવરણની અંદર રહેલી ટકાવારી બતાવે છે. તો એ ખાસ ધ્યાનમાં લેશો. હવે મિત્રો વાતાવરણની અહીંયા આપણે સંપૂર્ણ માહિતી લઈ લીધી છે. તો વાતાવરણ પછી આપણે જઈએ છીએ હવે ટ્રોપોસ્ફિયર, જેને કહેવાય છે મિત્રો ક્ષોભાવરણ. અને ક્ષોભાવરણની દરેક માહિતી આપણે જોઈએ તો વાતાવરણની સૌથી નીચેની પરત વાતાવરણ જેવું પૂરું થાય અને તરત મિત્રો આવી જાય એ ક્ષોભાવરણ છે, જેની ઊંચાઈ વિષુવવૃત્ત ઉપર 16 કિમી છે અને ધ્રુવો ઉપર 8 કિમી છે. મિત્રો ધ્રુવો પહેલેથી જ એટલી ઊંચાઈ ધરાવે છે કે ત્યાંથી 8 કિમી પછી જ ક્ષોભાવરણ, જેને આપણે કહીએ છીએ ટ્રોપોસ્ફિયર, એ આવી જાય છે. જ્યારે વિષુવવૃત્ત મિત્રો ખૂબ ઊંડાણવાળા પ્રદેશો છે અને ત્યાં તમને એ 16 કિમી અંતર પછી જોવા મળશે. આ વાતાવરણમાં ઊંચાઈ સાથે તાપમાન ઘટતું જાય છે. ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાયેલો ટોપિક, પ્રત્યેક 1 કિમીની ઊંચાઈએ 6.5 સેલ્સિયસ જેટલું તાપમાન ઘટતું જાય છે. ક્ષોભાવરણની વાત કરીએ છીએ, ટ્રોપોસ્ફિયરની ચર્ચા કરીએ છીએ. 1 કિલોમીટર ઉપર જશો એટલે 6.5 મિત્રો ડિગ્રી સેલ્સિયસ તાપમાન નીચું આવશે. જુદી જુદી ઋતુઓમાં ક્ષોભાવરણની ઊંચાઈ પણ બદલાતી રહે છે. ઉનાળામાં વધારે ઊંચું જોવા મળશે, શિયાળામાં ઓછી ઊંચાઈએ તમને એ જોવા મળશે. પૃથ્વી સપાટીની જીવસૃષ્ટિ ઉપર ક્ષોભાવરણનું વધુ અસર મિત્રો હોય છે. વાતાવરણીય તોફાનો, વાદળો, વીજળી, ઘોંઘાટ, વરસાદ વગેરે બધી ઘટનાઓ છે મિત્રો એ ક્ષોભાવરણની અંદર જ મુખ્યત્વે બને છે. જે ઊંચાઈએ તાપમાન ઊંચાઈની સાથે અટકીને સ્થિર થઈ જાય છે તેને ક્ષોભ સીમા કહેવાય. હવે આને એટલા માટે મિત્રો ક્ષોભાવરણ કીધું છે કે એક ઊંચાઈ આવે કે જ્યાંથી તાપમાન સ્થિર થઈ જાય, તાપમાન અટકી જાય વધવાનું, તો એને આપણે ક્ષોભ સીમા કહીએ છીએ. આ સીમા ઉપર વિષુવવૃત્ત ઉપર -45 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળે છે, જે મિત્રો અકલ્પનીય છે. -45 સેલ્સિયસ ડિગ્રી એટલે ખૂબ મિત્રો નીચું તાપમાન કહી શકાય. તો આ માહિતી, સામાન્ય માહિતી આપણે લીધી ક્ષોભાવરણની. મિત્રો આ દરેક માહિતીને તમે વારંવાર વાંચવા માંગતા હોય, વારંવાર જોવા માંગતા હોય અને PDF મેળવવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ ગ્રુપની લિંક આપી દઉં છું કે જ્યાંથી તમને PDF ને બધું મિત્રો મળી જશે. તો એ મેળવી અને તમે વાંચી પણ શકો છો અને બીજા મિત્રોને પણ શેર કરી શકો છો. તો એ ખાસ મિત્રો મેળવી લેજો. એના પછીનું જે આવરણ છે એને મિત્રો આપણે કહીએ છીએ સમતાપ આવરણ, જેને આઇસોથર્મલ એવું કહેવાય અને જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ સમતાપ આવરણ. હવે આના વિશે મિત્રો ચર્ચા કરીએ તો ક્ષોભ સીમાની ઉપર 50 કિલોમીટર સુધી સમતાપ આવરણ વિસ્તરેલું છે. ક્ષોભાવરણ પૂરું થાય પછી મિત્રો 50 કિમી ઉપર સૌથી નીચે આપણને ખબર છે વાતાવરણ છે. વાતાવરણ પછી મિત્રો આપણે જોયું ક્ષોભાવરણ. ક્ષોભાવરણ પછીની આપણે ચર્ચા કરીએ તો અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ મિત્રો એ છે સમતાપ આવરણ. હવે સમતાપ આવરણ છે એ ક્ષોભ સીમાની ઉપર અને 50 કિમી સુધી સમતાપ આવરણ વિસ્તરેલું છે. શરૂઆતમાં પૃથ્વીની સપાટીથી 20 કિમીની ઊંચાઈ સુધી તાપમાન સ્થિર રહે છે અને ત્યારબાદ ઊંચાઈ સાથે તાપમાન વધે છે. મિત્રો યાદ રાખજો, ખાસ આપણે આ બાબતને સમજવી પડશે. ઘણી બધી વખત આપણા માનસિક પ્રશ્નો એવા હોય કે જેમ જેમ આપણે ઉપર જઈએ છીએ એમ તો સૂર્યથી નજીક જાય છે તો તાપમાન વધવું જોઈએ. પણ મિત્રો ખાસ જે વાતાવરણ છે, ક્ષોભાવરણ છે, એની અંદર રહેલા વાયુ, એની અંદર રહેલા જે પરમાણુઓ છે, તત્વો છે, એ તત્વો વાતાવરણને નીચે લઈ આવે છે. પણ મિત્રો એના ઉપર તમે સમતાપ આવરણમાં જશો તો હવે પછી તાપમાન વધવાનું શરૂ થઈ જાય, કારણ કે ત્યાં મિત્રો હવા ખૂબ ઓછી છે. આ આવરણમાં ઋતુઓ, વરસાદ, વાદળો, રજકણો વગેરેનો અભાવ હોય છે. આવું કાંઈ મિત્રો જોવા મળતું નથી. હવા સ્વચ્છ અને પાતળી હોય છે, જેના કારણે જેટ વિમાન માટે મિત્રો ઉડવાની આદર્શ જગ્યા તમને કોઈ પૂછવામાં આવે કે જેટ વિમાન શેમાં ઉડે તો મિત્રો એ સમતાપ આવરણ છે. ક્ષોભાવરણ અને વાતાવરણની અંદર મિત્રો એરોપ્લેન છે
હેલિકોપ્ટર છે, એ બધા આ આવરણની અંદર છે. પણ સમતાપ આવરણમાં જેટ વિમાન એટલા માટે ઉડે છે કે ત્યાં ઋતુઓ, વરસાદ, વાદળો, રજકણો વગેરે મિત્રો ખાસ કાંઈ જોવા મળતું નથી. આ આવરણમાં 20થી 40 કિમીની ઊંચાઈમાં સૂર્યના પારજાંબલી કિરણોને અવશોષિત કરતા ઓઝોન વાયુનું સ્તર આવેલું છે. આમ મિત્રો ઓઝોન વાયુ તમને ગુજરાતીમાં પૂછશે તો સમતાપ આવરણ ખાસ યાદ રાખજો. ઘણી વખત ગુજરાતીમાં નામ આવડતા નથી, એના બદલે આઇસોથર્મલ આવડતું હોય તો ઓઝોન વાયુનું સ્તર મિત્રો સમતાપ આવરણની અંદર છે. અને ઓઝોન મંડળ પણ તેને કહેવામાં આવે છે. પૃથ્વીનું સુરક્ષા કવચ એટલા માટે છે કે કેન્સર કરનારા તત્વો છે, કેન્સર કરનારા પ્રકાશના કિરણો છે, એ કિરણો તમને ઓઝોનને કારણે શોષાઈ જાય છે, આપણા સુધી પહોંચતા નથી. એના પછીનો અગત્યનો મુદ્દો છે મિત્રો મધ્યાવરણ. સમતાપ આવરણ ઉપર પૃથ્વીની સપાટીથી 80 કિમી, સમતાપ આવરણની ઉપર પણ પૃથ્વીની સપાટીથી 80 કિમીની ઊંચાઈએ મધ્યાવરણ છે. આ આવરણમાં ઊંચાઈ સાથે તાપમાન ફરી એક વખત મિત્રો ઘટવા લાગે છે અને 80 કિમીની ઊંચાઈએ મધ્યાવરણ સીમાએ તાપમાન -100 સેલ્સિયસ જેટલું થઈ જાય છે, જે મિત્રો -45ની સરખામણીમાં ખૂબ નીચું છે. ઉનાળામાં ઘણી વખત રાત્રિના સમયે મધ્યાવરણ સીમા વિસ્તારની અંદર ચળકતા નિશાદીપ્ત વાદળો પણ મિત્રો જોવા મળેલા છે. તો મધ્યાવરણ જે મિત્રો પૃથ્વીની સપાટીથી 80 કિમીની ઊંચાઈ છે, તાપમાન ફરી એક વખત ઘટે છે. એના પછી આવે છે મિત્રો ઉષ્માવરણ, થર્મોસ્ફિયર. મધ્યાવરણની ઉપર પૃથ્વીની સપાટીએથી 80 કિમીની ઊંચાઈએથી આકાશની અંદર વાતાવરણના વિસ્તાર સુધી ઉષ્માવરણ ફેલાયેલું છે. આ આવરણમાં ઊંચાઈની સાથે તાપમાન વધતું જાય છે અને હવા અતિશય મિત્રો પાતળી થતી જાય છે. આ આવરણમાં સૂર્યના પારજાંબલી કિરણોના સતત મારાને લીધે અહીં હવાનું આયનીકરણ થવાથી હવા આયનમાં રૂપાંતર થાય છે અને આવરણને આયનાવરણ પણ કહેવામાં આવે છે, જેને આપણે આયનોસ્ફિયર પણ કહી શકીએ. કારણ કે મિત્રો પારજાંબલી કિરણોનો મારો થાય છે. પારજાંબલી કિરણોનો મારો થવાને કારણે ઘટના એવી બને છે કે હવાનું મિત્રો આયનીકરણ થાય છે. આયનીકરણનો અર્થ એવો થાય છે કે ઇલેક્ટ્રોન મેળવવાની અને ગુમાવવાની જે વૃત્તિ છે એને મિત્રો આયનીકરણ કહેવાય. રેડિયો પ્રસારણ માટેના રેડિયો તરંગો આ આવરણના વીજભારયુક્ત હવા સાથે અથડાઈને પૃથ્વી ઉપર પરત આવતા હોવાથી રેડિયો માટે મિત્રો ઉષ્માવરણ એ ખૂબ અગત્યનું બની જાય છે અને રેડિયોનું પ્રસારણ પણ મિત્રો ઉષ્માવરણને કારણે શક્ય બને છે. આયનાવરણ કયો કે ઉષ્માવરણ કયો, એમાં DEFG એમ કેટલાક અલગ અલગ સ્તરમાં વહેંચવામાં આવ્યું છે. હવે મિત્રો આપણે ડી સ્તરની ચર્ચા કરીએ કે ભાઈ અલગ અલગ સ્તરની અંદર આયનાવરણને વહેંચવામાં આવ્યું છે. તો ડી સ્તરમાં શું થાય? રેડિયો તરંગ મિત્રો ડી સ્તરની અંદર ફેલાય. ઈ તરંગો મધ્યમ અને લઘુ રેડિયો તરંગો છે. એફ સ્તર લઘુ તરંગો માટે છે. જી સ્તર લઘુ, મધ્યમ અને દીર્ઘ તરંગોને પરાવર્તિત કરી અને મિત્રો પૃથ્વી સુધી પહોંચાડે છે. આયનીકરણ પ્રક્રિયાના કારણે આવરણમાં ધ્રુવ પ્રદેશોની અંદર ઊંચે રંગપટ્ટાઓ દેખાય છે, જેને મેરુજ્યોત અથવા તો મિત્રો ઓરોરા એવું પણ કહેવામાં આવે છે. ખાસ કરીને તમે આ પ્રદેશમાં જાઓ, નોર્વેની આપણે ચર્ચા કરીએ તો નોર્વેની અંદર મિત્રો ઘણી વખત આપણને ગ્રીન કલરના જે વાદળોને બધું દેખાય છે, તો એની પાછળનું મુખ્ય કારણ છે મિત્રો મેરુજ્યોત, જેને ઉત્તર ગોળાર્ધમાં મેરુજ્યોત બોરીઅલિસ અને દક્ષિણ ગોળાર્ધમાં જ્યોત ઓસ્ટ્રેલિસ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીંયા જે શબ્દો છે ખાસ પરીક્ષાનો મુદ્દો બને. મેરુજ્યોત ઓસ્ટ્રેલિસ એ દક્ષિણ ધ્રુવના જે પ્રદેશો છે એને એવી રીતે ઓળખે છે, જ્યારે ઉત્તર ગોળાર્ધની અંદર મિત્રો મેરુજ્યોત બોરીઅલિસ તરીકે એને ઓળખવામાં આવે છે. તો બંનેને ખાસ યાદ રાખવાનું છે. અહીંયા મિત્રો ધ્રુવ પ્રદેશોમાં જે રંગ પટ્ટાઓ, અલગ અલગ રંગના પટ્ટાઓ દેખાય એને દક્ષિણ ગોળાર્ધ અને મિત્રો ઉત્તર ગોળાર્ધ બંનેની અંદર અલગ અલગ નામેથી ઓળખવામાં આવે છે. એના પછી આપણે આગળ વધીએ તો છેલ્લે આયનાવરણની ઉપરની આપણે ચર્ચા કરીએ તો એ છે મિત્રો બાહ્ય આવરણ. આયનાવરણનો ઉપરનો ભાગ બાહ્યાવરણ છે. એના ઉપર કોઈ પ્રકારની સીમા નથી, પરંતુ જ્યાં સુધી વાતાવરણ પૂરું થાય ત્યાં સુધી બાહ્યાવરણ વિસ્તરેલું છે. એની ઉપર વિશેષ સ્વરૂપે મિત્રો આપણને કંઈ જોવા મળતું નથી. એના પછી મિત્રો આપણે ચર્ચા કરી લઈએ જલાવરણ, કે જે પૃથ્વીની સપાટી ઉપર છે અને ખાસ જે પાણી વિસ્તાર છે, જળ જેમાં આવે છે એને આપણે જલાવરણ કહેવાય. હાઇડ્રોજન તેમજ ઓક્સિજનના અણુઓ વચ્ચે થોડુંક મિત્રો અહીંયા સામાન્ય તમે રસાયણ વિજ્ઞાન પણ શીખી શકો છો.
અને એને પણ પરીક્ષા માટે યાદ રાખી શકો છો. તમે જાણો છો કે પાણી જે રાસાયણિક રીતે એનું અણુસૂત્ર H2O છે, આની અંદર મિત્રો હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે સહસંયોજક બનથી એ બને છે. આ રાસાયણિક સંયોજન પાણી પૃથ્વી ઉપર પ્રાકૃતિક સ્વરૂપે મળનારો એકમાત્ર અકાર્બનિક તરલ પદાર્થ છે. બાકીના બધા જે અકાર્બનિક પદાર્થો છે મિત્રો એ ઘન સ્વરૂપે છે. પૃથ્વીની સપાટીમાંથી ઘણા બધા એવા તત્વો છે અકાર્બનિક, એટલે મિત્રો આપણા શરીરમાં એનું વિભાજન વિઘટન શક્ય હોય નહીં. એને આપણે શેકીને બાફીને રાસાયણિક પ્રક્રિયા કરીને પછી તમે ઉપયોગ કરી શકો તો એ અકાર્બનિકમાંથી કાર્બનિકમાં રૂપાંતર થાય છે. એટલે કે અકાર્બનિક આપણે ઉપયોગમાં લઈ શકતા ન હોય અને ત્યાર પછી એને એવી રીતે વિભાજિત કરવામાં આવે કે કાર્બનિક બને. પણ પૃથ્વી ઉપર જોવા મળતો અકાર્બનિક તરલ સ્વરૂપે કોઈ પદાર્થ હોય તો મિત્રો એ પાણી છે, જે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે સહસંયોજક બંધ એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને છે. જળ સંસાધન આવાસ કે નિવસન તંત્રના રૂપમાં વ્યાપક ભૂમિકા નિભાવે છે. પૃથ્વીના પર્યાવરણની અંદર જળની કુલ માત્રા અચલ રહેતી હોય છે, પણ તેના સ્વરૂપો બદલાતા હોય છે. પાણી મિત્રો જે કાંઈ છે એ પાણી એ જ સ્વરૂપે છે. કદાચ વરસાદ ઓછો પડે તો પણ એ પાણી મિત્રો સમુદ્રની અંદર, ધ્રુવ પ્રદેશોની અંદર બધે અલગ અલગ જગ્યાએ રૂપાંતર પામે છે. પણ પાણી મિત્રો પૃથ્વી ઉપર ઘટતું કે ખૂટતું નથી. કારણ એનું એવું છે કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થશે, એમાં કોઈ પ્રકારનો ફેરફાર આવતો નથી. ત્યાર પછી પૃથ્વીની કુલ ભૌગોલિક સપાટીમાં 71% જેટલો જળ વિસ્તાર આવેલો છે, જેની ટકાવારી મિત્રો 71% છે. જેના પૈકી 96.5% જળ સમુદ્રો અને મહાસાગરોમાં આવેલું છે, એટલે કે જે ખારું છે, પીવાલાયક નથી. 96.5%, આશરે 97% જેટલું. 1.7% મિત્રો ભૂગર્ભ જળ એટલે કે જમીનમાં આવેલું છે. 1.7% ગ્લેશિયર એટલે કે જે બરફોના મોટા મોટા પહાડો બન્યા છે એની અંદર છે. તેમજ એન્ટાર્કટિકા અને ગ્રીનલેન્ડના આઇસકેપ સ્વરૂપે રહેલું છે. 0.001% જળ બાષ્પ સ્વરૂપે તેમજ વાદળ સ્વરૂપે વાયુમંડળની અંદર રહેલું છે. તો અત્યારે જે ભેજને બધું જોવા મળે છે મિત્રો એની ટકાવારી 0.001% છે. આમ પૃથ્વીની અંદર મિત્રો પાણીનો જથ્થો અચળ છે, પણ એ અલગ અલગ સ્વરૂપની અંદર રૂપાંતર પામતું હોય છે. કુલ જળ રાશિ પૈકી માત્ર 2.5% જળ રાશિ જ મિત્રો આપણે તાજા પાણી તરીકે પીવામાં ઉપયોગમાં લઈ શકીએ છીએ. ફ્રેશ વોટરનો 98.8% હિસ્સો બરફ તેમજ ભૂગર્ભ જળ સ્વરૂપે છે. નદી સરોવરોમાં વહેતું જળ ફ્રેશ વોટરનો માત્ર મિત્રો 0.3% છે. તમે જેટલું પણ નદી જોવો છો, જે કાંઈ તળાવો જોવો છો, સરોવર જોવો છો, એ મિત્રો જે પાણી પી શકાય તાજા પાણીનો માત્ર 0.3% જ ભાગ આપણને બતાવે છે. જલીય તંત્રમાં ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ સહિતના અન્ય વાયુઓ આંશિક રીતે ઓગળેલા હોય છે. જળોની અંદર ઓક્સિજનની હાજરીનો પ્રભાવ જળ સૃષ્ટિ ઉપર પડતો હોય છે. જળ વનસ્પતિ દ્વારા થતી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઓક્સિજનનું પ્રમાણિત પ્રભાવિત થતું હોય છે કે જેટલું પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય તો મિત્રો પ્રકાશ સંશ્લેષણમાં તમે જાણો છો કે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થાય પાણી સાથે મળી અને છેલ્લે તમને ઓક્સિજન એ નકામા પદાર્થ તરીકે પ્રકાશ સંશ્લેષણની અંદર ઉત્પન્ન થતી એક નિપજ છે. તો આ પ્રકાશ સંશ્લેષણ જેટલું વધશે એટલું ઓક્સિજનનું પ્રમાણ મિત્રો એ નક્કી કરે છે, જે પાણી અને વૃક્ષો બંને નક્કી કરે છે. મિત્રો અહીંયા આપણે પૃથ્વીના આવરણો છે વિડીયોને કમ્પ્લીટ કરીએ છીએ. ખાસ મિત્રો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને આની સાથે મિત્રો વનરક્ષકની પરીક્ષાની તૈયારી કરતા મિત્રો ખાસ કયા મુદ્દાઓ માટે આપણે વિડીયો બનાવવો પડશે કે વિડીયો બનાવવાની ખાસ અલગથી જરૂર છે એ ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવશો. PDF મેળવવા માટે મિત્રો અલગ અલગ સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે જ્યાં તમે જોઈન્ટ તમારા અનુકૂળતા મુજબ થઈ શકો છો. ટેલિગ્રામની અંદર મિત્રો આપણે ક્વેશ્ચન પોલથી લઈને તમામ પોસ્ટને બધું ખૂબ ઝડપથી અપલોડ કરતા હોઈએ છીએ. તો ટેલિગ્રામ સહિત તમામ સોશિયલ મીડિયા હેન્ડલ્સની લિંક તમને મિત્રો ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું કે જ્યાંથી તમે એ જોઈન્ટ થઈ શકો છો. અને દરેક બાબતો મિત્રો કોઈ પણ પ્રકારની ફી વગર, કોઈ પણ પ્રકારના પેડ જે કોર્સ આવે છે એના વગર તમે ફ્રીમાં મેળવી શકશો. તો આજે જ મિત્રો જોડાશો. ટૂંક સમયની અંદર મિત્રો આપણે નવા ટોપિક સાથે ફરી એક વખત હાજર થશું. જય હિન્દ, જય ભારત.